T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત થઈ ગઈ છે। બીસીસીઆઈની સિલેક્ટર્સ કમિટી દ્વારા ટીમની પસંદગી કરી લેવાઈ છે। રોહિતની કેપ્ટન્સીમાં આ T20 વર્લ્ડ કપ રમાશે। ટીમની જો વાત કરવામાં આવે તો કેએલ રાહુલ ટીમમાંથી બહાર થયો છે। ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે। મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ અનેક ખેલાડીઓ સાથે ચર્ચા બાદ આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી। ત્યારે જાણીએ રાજકોટના લોકોનો શું છે મિજાજ। બીસીસીઆઈ દ્વારા T20 વર્લ્ડ કપની ઇન્ડિયાની ટીમ જાહેર કરવામાં આવી છે। ત્યારે લોકોમાં કેવો ઉત્સાહ છે અને લોકો ટીમ વિશે શું કહે છે તેના વિશે આપણે લોકો સાથે વાત કરીશું। શિવભાઈ રૂપારેલિયા જે T20 બીસીસીઆઈ દ્વારા ટીમ જાહેર કરવામાં આવી છે તેનું કોમ્બિનેશન આપને કેવું લાગ્યું, શું કહેશો તેને લઈને? બીસીસીઆઈ જે ટીમ જાહેર કરી છે એનું કોમ્બિનેશન બહુ જ સારું છે, જેમાં 6 બેટ્સમેન, 3 ઓલરાઉન્ડર, 2 સ્પિનર અને 2 ફાસ્ટ બોલર જાય છે 15 માં। ટ્રાવેલિંગ રિઝર્વ પણ 4 સારા છે, એટલે કોઈ ઇન્જર્ડ થાય તો પણ પાછળ બેકઅપ રાખ્યા છે। જે આ કોમ્બિનેશન કર્યું છે તેવી સ્ટ્રેટેજી અપનાવી છે તેને લઈને શું કહેશો? જો જેમાં ઓપનર રોહિત શર્મા જેવા યશસ્વી જયસ્વાલ છે, પછી વન ડાઉન વિરાટ કોહલી છે, શિવમ દુબે છે, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા જેવા ઓલરાઉન્ડરો છે, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને ચહલ જેવા સ્પિનરો, ફાસ્ટ બોલરો છે, એટલે આપણે જીતશું આ વખતે। શુભમન ગિલને ટ્રાવેલિંગ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે, પણ જો શુભમન ગિલ સ્કોડમાં હોત તો સારું હોત, પણ ટ્રાવેલિંગ રિઝર્વમાં છે, પણ એમાં કોઈ પણ વાંધો નથી। થોડુંક એનો અત્યારે ખરાબ સમય ચાલે છે, પણ તેને ઉપર કરીને તે આવી જશે ઉપર। આપણી સાથે જે છે તે બીજા એક ખેલાડી છે તેમની સાથે વાત કરશું। આપનું નામ? મારું નામ એન્જલ કાનગડ છે। 2017 બાદ ઇન્ડિયા ટીમ છે તે વર્લ્ડ કપ જીતી નથી, આ ખેલે શું જીતશે, શું કહેશો તેને લઈને? આ વખતે ઇન્ડિયા ટીમ જીતશે T20 વર્લ્ડ કપ, કેમ કે આપણી પાસે સારા બેટ્સમેન છે, સારા ઓલરાઉન્ડર છે, સારા બોલર પણ છે, જેમ કે વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, યશસ્વી જયસ્વાલ જેવા બેટ્સમેન છે, પછી આપણી પાસે હાર્દિક પંડ્યા જેવા ઓલરાઉન્ડર છે, અને આ વખતે ઇન્ડિયા જીતશે જ એવો અમને પૂરો વિશ્વાસ છે। T20માં જે છે તે સ્ટ્રાઇક રેટ ખૂબ મહત્ત્વનો હોય છે, તેને લઈને શું કહેશો? આપણે સ્ટ્રાઇક રેટ વિશે વાત કરીએ તો સ્ટ્રાઇક રેટ ઇન્ડિયાનું સારું રહેશે, કેમ કે અત્યારે હાલમાં IPL ચાલી રહ્યો છે, જેમાં આપણને જોવા મળે છે કે 200 ઉપર સ્કોર થાય છે। એટલે સ્ટ્રાઇક રેટનું જોઈએ તો ઇન્ડિયાના પ્લેયરો પાસે ઘણી એવી સ્કિલ્સ છે કે જેનાથી સ્ટ્રાઇક રેટ વધી શકે છે, અને ઇન્ડિયાના બેટ્સમેનની સ્ટ્રાઇક રેટ વધારે પણ છે। વેસ્ટ ઇન્ડિઝની જે છે તે વિકેટ સ્લો હોય છે, તેની ભારત પર કઈ રીતે અસર થશે તેને લઈને શું કહેશો? ભારતને સ્લો વિકેટની પણ આદત છે, જેમ કે ચેન્નઈ છે, હાલમાં IPLના મેચિસ ત્યાં રમાય છે, ત્યાંની વિકેટ પણ સ્લો છે, તો એ લોકોને આદત પણ છે કે કઈ રીતે સ્લો વિકેટ પર રમવું અને કઈ રીતે સ્લો વિકેટનો ઉપયોગ કરવો અને કઈ રીતે બોલર એને યુટિલાઇઝ કરી શકે છે। એટલે સ્લો વિકેટ ઉપર એ લોકોને વાંધો પણ નહીં આવે, અને અમને વિશ્વાસ છે કે આ વખતે ભારત જ જીતશે T20 વર્લ્ડ કપ। આપણી સાથે બીજા એક કાકા છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપનું નામ? અનિલ કાનગડ। શું કહેશો, બીસીસીઆઈ દ્વારા T20 વર્લ્ડ કપની ઇન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને શું કહેશો? બીસીસીઆઈ આપણી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન ટીમ છે એ જ ડિક્લેર કરી છે, એટલે ટીમ ચેમ્પિયન થશે એવો વિશ્વાસ છે પૂરો। લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોમાં કેવો તમને ઉત્સાહ દેખાઈ રહ્યો છે, શું કહેશો તેને? ક્રિકેટ એક એવું છે કે એના માટે દરેક ખેલાડી તૈયાર જ હોય છે કે ક્યારે મેચ હોય છે, IPL 2020 આ બધું ચાલુ જ હોય છે, એટલે બધે ઉત્સાહ હોય જ છે। ને વર્લ્ડ કપનો તો 2 વર્ષે આવે છે 2020, એટલે તે પણ આ વખતે જીતશે, અને જે ફાઇનલમાં આપણે રહી ગયા 50 ઓવરના વર્લ્ડ કપમાં એનો બદલો આ વખતે પૂરો કરશે। એ ચોક્કસપણે જે લોકો દ્વારા ઉત્સાહ છે ખૂબ દેખાઈ રહ્યો છે। બીસીસીઆઈ દ્વારા જે ટીમ નક્કી કરવામાં આવી છે તે ચેમ્પિયન જ ટીમ છે, અને આ વખતે વર્લ્ડ કપ ઇન્ડિયા ટીમ જ જીતશે તેવું લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિશિત સાથે પાર્થ ભટ્ટી, અબ તક રાજકોટ।